આયરાણી, હિલોળા લેતા આપણા સંસારમાં ભગવાને સુખની એક વધુ લહેર વહાવી ને દેવ જેવો દીકરો દીધો. હા આયર, દીકરો જ દીવાળે, પણ તમે દીકરાને શું દીધું? મારે મૈયર મને હોશે હોશે તેડવા આવ્યા, પણ દીકરાનું મોં જોઈને એક વાલની વીંટી ન દીધી. તારી વાત સાચી છે આયરાણી. એમ કર, મારું આ ચકદું એની ડોકે બાંધી દે. લાવો. આપણે આનું નામ શું પાડશું? પર્વત. દુનિયા સામે અડીખમ બનીને ઉભો રહે એટલે આપણે એને પર્વત કહીશું. ગાડી રોકો! જે કઈ હોય તે ચોખી દો, નહીં તો હું તમારો જીવ લઈ લઈશ. હું આયરાણીને ધાવ્યો છું અને તારા જેવા લેભાગુ લૂંટારા અને તારા ભાડુતી મગતરાઓથી ડરી જઈને નમતું જોખું તો આયરાણીનું ધાવણ લાજે. ચલાવો ગાડું. ધીરજ રાખ માં, જે થવાનું હતું તે થઈ ગયું. ધીરજ રાખ. પણ તારા એ નાનકડા દીકરાનું શું થયું? એ પૂમડા જેવા ફૂલને જંગલી જાનવર જીવતું થોડું જ રહેવા દે. એ તો ઈષ્ટાને કાળનો કોળિયો થઈ ગયો હશે. તો તને વિધવાને દીકરા વગરની કરનાર કરશન નાયરનો જીવ કેમ ના લીધો માં? બેટા, એક નોધારી વિધવા શું કરી શકે? પણ અહીં બેઠા બેઠા મેં વેરીના વાવડ મેળવ્યા ત્યારે તો એ લૂંટારામાંથી મોટો માલધારી બની બેઠો હતો, અને હું એની સામે આંગળી ચીંધું તો મારી વાત કોઈ માને તેમ નહોતું. એટલે વેરની ગાંઠ મનમાં વાળીને સમસમીને બેસી રહી. પણ અંતરના ઊંડાણમાંથી પડઘો પડતો હતો કે કોકથી મારું વેર જરૂર વળી જશે, અને એટલે જ આજે વેરનું ભાથું તારી ભેટે બાંધીને તને આંબાડા મોકલી રહી છું. દીકરા માં, તે મને પેટના દીકરાની જેમ ઉછેર્યો છે. હવે એક નહીં પણ બે બે વેરના ભાથા ભેટે બાંધીને હું આંબેડા જઈશ. સાંભળો, શિવજી આયર આજે ભેંસું ખરીદીને આવી રહ્યા છે. એનું આખું ધણ તમારે વાળી જવાનું છે. શામ, દામ, દંડ, ભેદ જે વાપરવું હોય તે વાપરજો. જાઓ. ચાલો. અને કોણ છો તમે? તમને ખબર છે કોના મારે ગાતરી રહ્યા છો તે? એ ખબર વગર આય લગી લાંબા થયા શું? શિવજી આયર, તમારે ત્યાં ઘી દૂધની નદીઓ વહે છે, પછી એ ભેંસુનો આટલો લોભ શા માટે રાખો છો? હા, એના કરતા ડાલા મથિયું અમને સોંપીને છાના મુના હાલતા થાવ હાલતા. નહીં તો મને સીમમાં એકડો ભાડીને શિયાળ વાવો ફાડી ખાવો છે. ભેંસુ વચ્ચે તો તમારી ઘી દૂધની નદીઓમાં પૂર આવશે. તો સામે પૂરે તરીને તમારા માથા ભાગનારો પણ શિવજી આયરને મળી રહેશે. હવે જા, લેવા દેવા વગર તારો નવાણીઓ કૂટાઈ જશે. તું તારો રસ્તો પકડ. રસ્તો હવે મારો રસ્તો તો તમારા જેવા લૂંટારા મળે ત્યાં જ પૂરો થઈ જાય છે. હવે થઈ જાવ માટી.
ભાગો છો ક્યાં? અલ્યા બેહુના ઘી દૂધ નથી પીવા. રંગ છે તારી મર્દાનગી દે. શું નામ છે ભઈલા તારું? પરબત. અલ્યા જોઈ શું રહ્યા છો? લઈ હાલો ને ઘરે. હાલો હાલો હાલો. આવે છે ને. હા માથું ઓલી બાજુ. ભલે બા. ઓલી જોરી પેપા પાન ભાઈએ પાડ્યો. બાબા એનું નામ શું છે? પરબત. હા ભાઈએ પાડ્યો પરબત નામ. આ તમને શું કામ વાગી ગયો ખબર છે? તમને ગલિયો પહેરવતા નથી આવડતો ને એટલે. ચોક્કસ. અત્યારે છોકરો શું છે? બધા મને જ તકે છે, મને જ તકે છે. મારી બાને કહી કે બાપા બાધાબાધી કરીને આવ્યા છે. મારી બાને જ કહી દઉં અમે. એ બા બાધીને પોતે આવે ને ધકે મને જોજો બાપા બાધાબાધી કરીને આવ્યા છે. બાને જ કહી દઉં. શું થયું? આ માણસને બાપુ શું થયું અમને? અરે બેટા એની મર્દાનગીને કારણે હું લૂંટાતો બચ્યો ને હેમ ખેમ ઘરે પાછો વળ્યો છું. મોળાંદે તું બેટા પર્વતનું ધ્યાન રાખજે. હું હમણાં વૈદને બરકીને આવું છું. હાલા બેટા હાલો બાપુ. તમારો જીવ બચાવનારને હું જીવની જેમ ચાલવી. મૂળાંગે પથરા તો મારતી, પણ એનું દિલ પથરા જેવું નતું. એ ઘા ઉપર પાટો પણ બાંધતી. ભીંતને પણ કાન હોય છે. તે જ તો મને કીધું તું કે અહીં તું મેળો નહીં પણ પરબત છે. અહીં તું મને ઓળખતો નથી ને હું તને. પણ હું ક્યાં છું? મૂંઝાઈશ નહીં. તું અમારે ઘેર છે. તું ખવાય કેડે બાપુજી તને અહીં લઈ આવ્યા છે. હવે બધું બોલ બોલ કર્યા વગર લે આ દૂધ પી લે. મારા બાપાને કીધું કે હું મારી ગાને કહી દઈશ. એનું નામ કહ્યું ઓલી ઢોલી પેઠા પાન ભાઈએ પાડ્યું પરબત નામ. મુરંદી કેમ છે પરબતને? ઠીક છે માં. બેટા તારો તો જેટલો પાડ માની એટલો ઓછો છે. તું મારા ધણીની ઢાલ બનીને ઉભો રહ્યો અને મારા ચૂડી ચાંદલાને આંચ ના આવી. આ મારા છોકરાઓ નોધારા બનતા બચી ગયા. અમે સૌ તારા ઋણી છે. હા દીકરા, મેં તો મારી ફરજ બજાવી છે માં. હું તો નિમિત્ત માત્ર છું. પર્વતભાઈ તમે હાજર થઈ જશો ને પછી હું તમને દરિયો પેલવતા શીખવીશ, પહેલું પેલવતા શીખવીશ. દાદા અમારા બાપા એવા છે તમે એવા છો. તું શું ખાવે તેમ ભરડે રાખે? પણ હું શું કામ ભેડું? આપણે ત્યાં ભેડવા વાળા ઓછા રાખ્યા છે કે હું ભેડું? હવે મૂંગો માર ને હાલ મારી જોડે. આ તો આંગળી પકડવા દે તો આવું. અંગૂઠો નહીં આંગળી. હવે હાલ ને બાબા. આંગળી પકડવાની. તમે હાજર થઈ જાઓ પછી ગલિયો આપણો ગગો હજી. હા અમારા કરમ ફૂટ્યા હશે એટલે એમની બુદ્ધિ બાળક જેવી જ રહી છે. જો આખી દુનિયા ગગા જેવી જ રહી હોત તો જગતનું કેટલું દુઃખ ઓછું થઈ જાત. હા મેરો. મેરું નહીં,
શિવજી કાકા, મેં સાંભળી એ વાત સાચી? હા દીકરા, સાચી છે. કેટલાક લેભાગુઓએ મારો રસ્તો આતર્યો, પણ અણીને વખતે પર્વત ત્યાં આવી પૂગ્યો અને બધા ખાઠવા જે ઓલા દાંત ખાટા કરી નાખ્યા. વાહ વાહ, આપને ટેકો દે એવો જવાન છે. એમ? હા, તો અહીંયા તો મારે એને મળવું જ પડશે. હમણાં તો એ પડદે પડે છે. હા ભાઈ, ભલે, તો પછી પડદો ખુલે તઈએ વાત. આમે ગામ મિલીને ક્યાં જવાનો છે? ઠીક તો કાકા, મારે લાયક કામકાજ હોય તો જણાવતા રહેજો. લે, દવા પી લે. પણ આ તો કડવી છે. જીવનની મીઠાશ માનવી હોય તો કડવા ઘૂંટડાય કરવા પડે. પહેલા દવા પી લે, પછી હું તને દૂધ આપીશ. લે હવે દૂધ. આ તો સાવ મોડું છે. મને ખબર જ હતી, એટલે તો હું સાકર લઈને જ આવી છું. પી લે. આ તો બહુ ગળ્યું થઈ ગયું. હવે થોડું દૂધ લઈ આવ. અહીંયા તું શું જાનમાં આવ્યો છે કે મારા પર હુકમ ચલાવે છે? જાનમાં તો નથી આવ્યો, પણ એક દી જાન જોડીને જરૂર આવીશ. હવે છટ દૂધ પી લે ને સુઈ જા. અરે અરે, પણ મોડા દે. વળી પાછું મુળાન દે. કીધું નહીં કે ભીંતને પણ કાન હોય છે.